ચાલો મિત્રો, અમે આવી ગયા. હવે તમે પણ આવી જાઓ અમારી ચેનલમાં. અને હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ વનસ્પતિ ઉદ્યાન વઘઈ. બરોબર, ઉદય વન વિભાગ છે, એની અંદર જઈને તમને હું ગેટ બતાવી દઉં કે આવો ગેટ છે. બરોબર, જો કેટલો મસ્ત મજાનું એને સર્જન કરેલું છે ગેટનું. આવો મસ્ત મજાનો ગેટ છે, મસ્ત મજાના ઝાડવા છે આ બાજુ છે. અને આ બાજુ બોડી આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું એમ કે દીપડાથી સાવધાન. તો ચાલો હવે આપણે અંદર જઈએ. અને અહીંયા આવો જોવો તમે મસ્ત મજાના. મારા બાપુજી નંબર અહીંયા લખાવે છે. ઓકે હાલો બાપુજી, આપણે આગળ. ચાલો અમે અંદર આવી ગયા છીએ. અને આપ લોકો આ બધું જોઈ શકો છો, નજારો આખો ઉદય ગાર્ડનનો. જોવો તમે નજારો જોવો. તો ચાલો અત્યારે હવે સેવી વઘઈ ગાર્ડનમાં તમે જોઈ શકો છો મસ્ત મજાનું લીલીછમ હરિયાળી ચાલી રહ્યા છે બધા. અને આમ જુઓ વાતાવરણ, અને આ મસ્ત મજાના ફળ ફૂલ ને એ બધું જોવો તમે. ફૂલ ભાઈબંધો જોવો તમે બધા મસ્ત મજાના, એક નંબર બધા ફૂલ ને એવું બધું છે. જો આ ટોપલી કઈ રીતનું મસ્ત મજાનું વાતાવરણ છે. અને એકો એક વસ્તુ બધી. અને અહીંયા આવી ગયું છે આઈ એમ વઘઈ બોટનિકલ ગાર્ડન. ઠીક છે, જો આ બધું મસ્ત મજાનું નાનું એવું ઘર છે. અને આ આખો પાછળનો નજારો. બાપુજી તમારે કંઈ કહેવાનું છે આની વિશે? બોલો બોલો. આમાં ઘણા બધા વૃક્ષ ઓરિજિનલ હશે અને ઘણા બધા લગાવેલા છે, પણ અહીંયા ઊભા રહીને પણ ઓરિજિનલ ડુંગર ઉપર વૃક્ષો આપણે અહીંયાથી દેખાશે. એ ઓરિજિનલ ડુંગર અને ઓરિજિનલ વૃક્ષો તે સામે છે. બધા લગાવેલા છે પણ તે ઓરિજિનલ જંગલ. ઓકે, હા મેં બતાવી દીધું. ઓકે ચાલો હવે આગળ વધવી અને જોવી. આ બાજુ શું છે? પતંગિયા. એક મિનિટ, હું તમને પતંગિયા બતાવું. પતંગિયા અહીંયા ઉડે છે ને, પતંગિયા ઉડે છે. હું તમને લોકોને છે ને પતંગિયા બતાવું. કેટલા મસ્ત મજાના પતંગિયા છે, તમે જોઈજો. આ પતંગિયા છે, જો મસ્ત મજાના પતંગિયા છે. કાળા કલરના ને એ બધા ઉડે છે. અને આ સામે જુઓ મસ્ત મજાનું બધું. મસ્ત મજાની હરિયાળી લીલી છમ છે. અને આ વસ્તુ તમે જુઓ, યુનિક. મતલબમાં અહીંયા જે વસ્તુ છે ને એ બધી યુનિક જ વસ્તુ છે ઓલરેડી. અને આજે તો આમ નહીં, પણ લાગ્યું આમ કે 20 રૂપિયા અહીંની ટિકિટ છે, પણ ખાલી આપણે એમ જ લાગે કે ઓરિજિનલ છે એ રીતનું. આ જોવો તમે મસ્ત મજાનું. અને આ પતંગિયું જોવો કેટલું મસ્ત મજાનું ઉડી રહ્યું છે. અંદર શું છે જીલા જવાય એવું છે કે અંદર કાંઈ નથી, હાલ બતાવો. ઓકે બોર્ડ પેલા જોઈ રહેવા દે, રહેવા દે, છોકરીઓ છે એટલે જવા દે. લખેલું અંદર કાંઈ નથી. અહીંયા તો બોર્ડ રોપા બધા અંદર મળે. એ અંદર દરેક પ્રકારના રોપા છે, પણ આપણે જવા દેવી. અને આ બધી વસ્તુ તમે જુઓ. અને આ વિડીયો છે ને ભાઈબંધો બધાને હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો છે ને 4Kમાં જોઈએ. 4K ક્વોલિટીમાં આવશે. આપણી અંદર છે ને યુટ્યુબમાં ઓપ્શન આવે છે 4K નો સપોર્ટ થાય તો 2160pમાં જોજો, 1080pમાં હશે. પણ જેટલી તમે ઉચ્ચ ક્વોલિટીમાં જોશો ને એટલો વિડીયો તમને વધુ જોવાનું મજા આવશે અને આનંદ. હવે અંકિતભાઈ આપને કહે છે કે આ જોવાનો, તો એનું એક લોજિક છે, એનું એક કારણ છે કે શા માટે વૃક્ષોને જોવાના છે. તો કે વૃક્ષો છે ને એ જ આપણું જીવન છે. આપણે નાના મોટાના થયું ને વૃક્ષ વગર અશક્ય છે. હવે આપણે જ્યારે નાના મોટા થયા એટલે કે આપણે પેટમાં દુખતા હતા, જ્યારે જૂના સમયની વાત છે, તો આપણી માં છે ઓહળિયા બનાવતી હતી. ક્યાંમાં આવતા હતા? વૃક્ષમાં આવતા હતા. વૃક્ષના મૂળિયા છે, લીમડાની છાલ છે, બધું આપણને ખાવા પીવામાં. પછી વૃક્ષ નહીં, વરસાદ નહીં, તો જીવન નહીં. એમ અલગ અલગ પ્રકારમાં અત્યારનું વાતાવરણ, જે ગાડીનો ધુમાડો, જે પર્યાવરણનું જે તે નુકસાન છે, તેનું કોરોનામાં આપણે એની કિંમત સમજાણી કે વૃક્ષની કેટલી કિંમત છે. તો કે કરોડો અજબો રૂપિયાનો આ દેહ જો ખાલી એક ઓક્સિજન ન હોય ને, ઓક્સિજન, તો મારું જય હિન્દ જય ભારત. એટલે કે ઓક્સિજન વૃક્ષો જ આપી શકે છે. એટલે તો આપણે તુલસીની પૂંજા આપી, 24 કલાક તુલસી છે તે ઓક્સિજન આપે છે. વડનું પૂંજવાનું છે, પીપળાનું પૂંજવાનું છે. આપણી સંસ્કૃતિ એટલે કે આપણા ધર્મમાં શા માટે કીધેલું છે કે ધરોવો ને ધરો, તે પણ ભાદરવીને દિવસે આપણે ધરોને પાણી નાખીએ છીએ. જ્યારે આપણે પિતૃ પાછળ સુરધન કહેવાય, આપણે દેશી ભાષામાં સૌરાષ્ટ્રમાં સુરધન એટલે કે આપણા વડીલો એ જતા રહ્યા, એની પાછળ
ભાદરવીથી પાણી રેડવાનું કોને ધરવને, એટલે ધરવનું પણ એટલું મહત્વ છે. હકીકત એ પાકને નુકસાન કરે એટલે ટૂંકમાં વૃક્ષ વનસ્પતિ એ પર્યાવરણને અને માણસને ઓક્સિજનના માટે 100% ફાયદાકારક, એટલે આનું મહત્વ વધી જાય છે અને એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. વાહ વાહ વાહ, એ જે પ્રમાણે કીધું એ રીતની વાત સાથે સહમત બધા. બાપુજીને ખરેખર દિલથી સલામ છે કે આ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આપણને બધાને એક મતલબમાં અમૃત જ્ઞાન જેને કહી શકવી કે વનસ્પતિ કઈ રીતની છે કે કઈ રીતનું શું છે એ બધું આપણને સમજાવે છે. નકર બધી આજની પેઢીને આવી બધી કંઈ ખબર જ નથી. એટલે આપણે છે ને આ બધા વિડીયો મૂકીને આપણે યુટ્યુબમાં મેકશું અને આ બધા જોશે ને ત્યારે એને થશે કે નહીં કે આ વસ્તુ બધી થઈ છે એમ. નાળિયેરીના ઝાડ ને એવું બધું. અને આ બધા વિડીયો તમે છે ને 4K ક્વોલિટીમાં જ જોઈશું. ક્વોલિટી છે 1080p ક્વોલિટી છે એ બધામાં તમે જોઈશું. નાળિયેર ત્યારે ઉપર પતંગિયા ઉડે છે મસ્ત મજાના. અને આ બધું તમે જોવો જંગલમાં આવી ગયા હોય ને એવું મતલબમાં મસ્ત મજાનું આખું વાતાવરણ. ગાર્ડન કેફે અંદર બધી મસ્ત મજાનું વાતાવરણ. અને આ મસ્ત મજાના લાકડામાં તમે જોવો, લાકડામાં એ લોકોએ કઈ રીતનું કટિંગ કર્યું છે. આ તો ઓલું લાગે આપણને આ ઓલા માર્વેલ ખુરશી બનાવી અને આ હરણ છે. માર્વેલ મૂવીમાં હોય ને એવું. હરણના સિંગ બનાવેલા છે અને બેસવા માટેની બેઠક બનાવી છે. એટલે કે ઋષિમુનિઓ જ્યારે ધ્યાન ધરતા ને ત્યારે આવી રીતના બેસતા થાય. એમને તે વખતે પ્લાસ્ટિકની ખુરશીની જરૂર નહોતી, કેમ કે કુદરતી વૃક્ષમાં બનાવેલી, જ્યારે વૃક્ષનું આયુષ્ય પૂરું થાય ત્યારે એ લોકો કટિંગ કરતા હતા. આ વૃક્ષને ઉપયોગમાં, ભૌતિક ઉપયોગમાં લીધેલી વાત નથી. જ્યારે વૃક્ષનું આયુષ્ય પૂરું થાય ત્યારે આ લોકોનું કટિંગ કરી અને બેસવાનું આસન જેવું, ખુરશી જેવું બનાવી અને આમાં તે લોકો બેસીને આરામ પણ કરતા હશે અને ધ્યાન પણ થતા હશે. વાહ. અને આ સાથે પણ હજી એક બીજું મસ્ત મજાનું લાકડાનું છે, આપણે હું તમને બતાવું. જો કઈ રીતનું કટિંગ કર્યું છે પણ આ લોકોએ બધા આપણે વિચારવા જેવી વસ્તુ છે બધી. મસ્ત મજાનું વાતાવરણ સાથે. જો